ખુમાણ સોમાત ખુમાણ બે માજેના હગા ભાઈઓ, પણ ફેર એટલો કે હાદો ખુમાણ દિલનો બહુ મોટો સાહેબ. આવે મહેમાનો તો એને આશરો આપે, ગરીબોને દાન આપે. અને સોમાત ખુમાણનો જીવ નાનો તો ખરો, પણ કોક દે તોય જોઈ ન હગે એવો જીવ સાહેબ. બોલો નહીં, એક ભાઈ ઘીરે આવ્યા એટલે એની પત્ની પૂછ્યું તમારું મોઢું કેમ ચડી ગયું છે, એડિયું પીધા જેવું થઈ ગયું છે? હે, કોઈ માર્યા, કોઈ કાંઈ જાહા ચિઠ્ઠી આપી છે, કોઈને કાંઈ દિયો એમ તો નથી, પણ કાંઈ દેવાઈ ગયું? ત્યાં બોલ્યો કે એક જણા દાન દેતા દેખી ગયો, એમાં કાળું મોઢું થઈ ગયું. આવો સ્વભાવ સોમાત ખુમાણનો હતો. એનો જ મોટો ભાઈ હાદો ખુમાણ દરિયા દિલનો માણસ હતો સાહેબ. સાંભળજો બેયની વાત. એમાં હાદા ખુમાણનો દિવસ ચડતો જાય ની સોમાત ખુમાણને ગમે નહીં. હગો ભાઈ હોય તો શું સાહેબ, ન ગમે, ઈર્ષાથી હળગી જાય સાહેબ. એમાં જુવાન દીકરો, એના લગ્નનો અવસર આવ્યો. હતું તો નહીં ઘરમાં ઈર્ષા સિવાય કાંઈ, કરવું શું? મોટા ભાઈની ઘોડી વાડીએ છે એ લઈ આવું અને વેચી નાખું અને વરો ઉકેલી લઉં. અને ઘોડી ચોરવા માટે સોમાત ખુમાણ જાય છે સાહેબ. સાંભળજો, ઓથમાં ઘોડી બાંધી છે, બાજુમાં ખાટલા ઉપર હાદા ખુમાણનો દીકરો ઓઢો 18 વર્ષનો હૂતો છે. સાંભળજો, ખાનદાની જોઈજો છે. એ આમ જ્યાં ઘોડાને આમ ખીલાથી છોડે સોમાત ખુમાણ, ઘોડાને ખબર પડી કે મને કોઈક ચોરવા આવ્યું, હણેનાટી કરી એટલે ઓઢાએ આમ આખું ઉઘાડી જોયું. ઓ આ તો સોમાત કાકા. સાંભળજો સાહેબ વિવેક, સોમાત કાકા આ ટાળડા હારોથી અંધારા વેઠવા પડ્યા. હુકમ કર્યો તો ઘેરે બાંધી ન દે. અને એમ થઈ ગયું કે આ તો જોઈ ગયો, મારો ભત્રીજો મને ઓળખી ગયો, એટલે કટાર મારી અને ઘોડા પર ચડી નીકળી ગયો. એ કટાર ઓઢાને લાગી, લોહીની શેડું મંડી છૂટવા, ઘોડા પર બેહીને ભાગ્યો, પણ ઘોડું જાતવા ને એને નીકળ્યું, હું તને જવા ન દઉં ક્યાંય. એ તો ઓઢા ખુમાણની ડેલીએ જ આવીને ઘોડી ઊભી સાહેબ. અને ઓઢો ખુમાણ આમ આવ્યો, અરે હોમાત કોઈ દુશ્મન આવ્યા? હું છું બાપુ, લોહી લો કેમ છો? કારણ કે ઘોડીને વારવા માટે એને છરીયું મારી હતી, અને ઘોડીને પણ એઠુમો કરી ડેલીમાં વયો ગયો. એટલે ઓઢા ખુમાણને થયું કે કંઈક રાયડમાં ખાણું લાગે. ઘોડી સ્વારી કરી વાડીએ જઈને જોયું તો લોહીના ખાબચ્ચામાં 18 વર્ષનો દીકરો સૂતો છે. તૂટક જીભે વાતો કરે છે. ઓઢા આ કાળો કામો કોને કર્યો બેટા? વાત કર, હાજ ન પડવા દઉં. અને શું દીકરો લોહીના ખાબોચિયામાંથી બોલ્યો છે કે બાપુ એ તો મને આવડતું હતું, પણ કરીને પસ્તાવા જેવું હતું, કરાયું હતું. ઓ સોમાત કાકા? હા, પણ બાપુ એક વાત કહું, સોમાત કાકાના દીકરાના લગ્ન છે, એનો વરો ન બગડવું જોઈએ, એનો વરાનું ધ્યાન રાખજો. મને સોમાત કાકાએ છરી મારી છે એમ ન કહેતા, હું ઘોડી ઉપરથી પડી ગયો ને મને વાગી ગયો એમ કયો તો હું ઘેરે આવું ને પડદે પડું, બસ, બાકી નહીં. ઓહ બેટા, હું તારો બાપ છું એમ થોડો હું કહું. ઘેરે લઈ આવ્યા, પડદે રાખ્યો ઓઢો, અને આમ સોમાત ખુમાણના દીકરાના લગ્નના ઢોલ વાગે છે. અને ઢોલ વાગે અને ઓઢો પડખું ફરીને બાપુને કહે છે, બાપુ જાનમાં જાયજો, કાકાના દીકરાની જાનમાં જાયજો, જાનમાં જાયજો. આ ખાનદાની સાહેબ, ભલે બેટા જાય જાનમાં, જાનમાં જાય. હાથગણું શેનું કરશું બાપુ? તો તું કેનું તો કાકાને ઘોડી ગમતી હતી ની ભાઈને હાથગણ આમ દઈ દેજો સાહેબ. હે, ભાઈને જે ઘોડી ગમતી હતી એને હાથગણામાં દઈ દેજો. આમ જાન ઉકલે, કવિરાજ રાહ જોવે, ઘોડો હાદો ખુમાણ કેમ નથી આવ્યા? સોમાત ખુમાણી એટલું કીધું કે નહીં આવે મોટા ભાઈ. તો કા કે ઓઢાને લાગ્યું નથી, એ કાળો કામ મેં કર્યો છે. કવિએ બાવડું પકડી કીધું, હાદો ગંગાજળ જેવું જેનું જીવન છે એને પગમાં પડી જા. સોમાત પગમાં પડી કીધું, મોટા ભાઈ મને માફ કરો. અરે બાપ, તારે માફી માંગવાની હોય? હે, તું તો મારો ભાઈ છો, હાલ હું આવું છું જાનમાં. એટલે કવિએ કીધું છે, શું કીધું છે? માયા જાજી મેલવે આ દુનિયામાં જાજુ છો જીવાત, પણ તો નંદ તણા કોઈ દી ન થા. એ ઓલા મહાને ડેરાઈ માનડા